મિત્રો, સ્વાગત છે તમ બધાનું આપણી ચેનલમાં। મિત્રો, ભાઈઓ અને બહેનો, વાર્તા ચાલુ કરું એની પહેલાં વિડીયોને એક લાઈક કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો। સવારના 5 વાગ્યા હતા। દરરોજની જેમ એલાર્મ સાંભળીને પાર્વતીની આંખ ખુલી, પણ તેને ઉઠવાનું જરાય મન ન થયું। રાત્રે સૂવામાં મોડું થઈ ગયું હતું। ખરેખર ગઈકાલે તેના પુત્રનો જન્મદિવસ હતો અને રાત્રે ઘરે એક નાનકડી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાર્વતીએ કેકથી લઈને નાસ્તા સુધીનું તમામ રસોઈનું કામ કર્યું। તેના સાસરિયાઓને બહારનું ખાવાનું પસંદ ન હતું, તેથી તેના પતિ રોહિતે તેને ઘરનો બધો જ ખોરાક બનાવવા કહ્યું। આજુબાજુના બાળકો અને કેટલાક નજીકના સંબંધીઓને બોલાવવામાં આવ્યા હતા, તેથી મહેમાનો ગયા પછી તેઓ વાસણો ધોતા અને રસોડું સાફ કરતા હતા। ત્યારે રાતના 12 વાગ્યા હતા। એલાર્મ બંધ કર્યા પછી પાર્વતી તેની બાજુ પર ફરી અને ફરીથી સૂઈ ગઈ। થોડી વારમાં તે ઝડપથી ઊભી થઈ તો સવારના 6 વાગ્યા હતા। સ્નાન કરી તૈયાર થઈ રસોડામાં ગઈ એટલામાં જ તેની સાસુ શકુંતલાજીનો અવાજ આવ્યો, અરે વહુ, તારા સસરા ઘણા સમયથી દાંતણ કરીને બેઠા છે। ચા ના આપો તો કંઈ નહીં, ઓછામાં ઓછું પીવાનું પાણી તો ગરમ કરો। તેમને વહેલી સવારે ખાલી પેટે ગોળી લેવાની છે। આ પણ તને રોજ યાદ કરાવવું પડશે। હા મમ્મીજી, હમણાં લાવી। આટલું કહી તેણે પાણી ગરમ કર્યું અને ઝડપથી દવા કાઢી અને આપી। પાર્વતી ત્યાંથી જતી રહી ત્યારે પાર્વતીના સસરાએ કહ્યું, તમે વહુને કેમ ખરાબ કહેવાનું શરૂ કરો છો સવારે? તેની પાસે બીજા પણ ઘણા કામ છે। બિચારી છોકરી સવારે વહેલા ઉઠે છે અને કામ કરવા લાગે છે, અને તમે છો જે તેને ટોણો મારવાનું પણ બંધ કરતા નથી। જ્યારે પાર્વતીના સસરા દીનદયાળજીએ કહ્યું ત્યારે શકુંતલાજી મોઢું ચડાવવા લાગી। પાર્વતી ચા બનાવવા લાગી એટલે જ તેનો દીકરો તેની પાસે આવ્યો અને બોલ્યો, મમ્મી, આ કામ પછી કર, પહેલાં મારી સ્કૂલની ટાઈ શોધો, મને નથી મળતી। બેટા, કેમ ધ્યાન રાખતો નથી? આટલું કહીને પાર્વતી ટાઈ શોધવા જ જતી હતી કે બહારથી દૂધવાળાનો અવાજ આવ્યો। ઝડપથી પોતાના દીકરાને ટાઈ પકડાવીને પાર્વતી દૂધ લેવા ગઈ। દૂધવાળાએ કહ્યું, મેડમ, પ્લીઝ જલ્દી આવો, મારે બીજે પણ જવું છે। ત્યારે જ તેની સાસુનો પાછો અવાજ આવ્યો, ઓહો વહુ, આજે ચા મળશે કે નહીં? મમ્મીજી, હું હમણાં જ લાવી છું। પાર્વતીએ તરત જ ગેસ પર દૂધનું વાસણ મૂક્યો અને ચા લઈને સાસુના રૂમમાં આવી। તે જ સમયે બહારથી તેના પુત્રનો અવાજ આવ્યો, મમ્મી, પ્લીઝ મને જલ્દી નાસ્તો આપો અને મારું ટિફિન પેક થઈ ગયું છે કે નહીં? તારા કારણે મને રોજ શાળાએ જવામાં મોડું થાય છે। હું હમણાં જ આવી છું દીકરા, આજે તું સ્કૂલે મોડો નહીં થાય, હું તને ઝડપથી સ્કૂટી પર મૂકી દઈશ। આટલું કહીને પાર્વતી ઓરડાની બહાર દોડી ગઈ તો દીનદયાળજીએ તેની પત્નીને કહ્યું, બંટીને શાળાએ મૂકવાનું કામ રોહિત પણ કરી શકે છે। બિચારી છોકરી આટલી બધી દોડીને થાકી ગઈ હશે, તેના ઉપર તે બ્યુટી પાર્લર પણ ચલાવે છે। ત્યારે શકુંતલાજીએ કહ્યું, અરે તમે તમારી પુત્રવધૂને ફરવા માટે સ્કૂટર આપ્યું છે? બંટીને શાળાએ લઈ જવામાં એટલી મોટી સમસ્યા છે, અને તેમ છતાં ઓફિસમાં આખો દિવસ કામ કર્યા પછી મારો દીકરો થાકી જાય છે, તેથી તે સવારે સહેલાઈથી જાગી જાય છે। પુત્રને શાળાએ જવા માટે તૈયાર કર્યા પછી પાર્વતી તેને સ્કૂટર પર બેસાડી અને તેને શાળાએ મૂકવા ગઈ। તે જ સમયે તેના સાસુ રૂમમાં ગયા અને જોયું કે અરે, ટીવી કેમ કામ કરતું નથી? વહુ, વહુ, એ ક્યાં ગઈ? આ અવાજ સાંભળીને રોહિત જાગી ગયો। બહાર આવતા તેણે કહ્યું, તે બંટીને સ્કૂલે મૂકવા ગઈ હશે। અરે દીકરા, તું આવ અને જુઓ, ખબર નથી કે આ ટીવી કેમ કામ કરતું નથી। હવે હું શું જોઉં? માં, મને ઓફિસમાં મોડું થશે। પાર્વતી હવે આવશે ત્યારે તે તપાસી લેશે, રોહિતે કહ્યું। થોડા સમય પછી પાર્વતી ઘરે આવી ત્યારે તેના પતિએ કહ્યું, અરે પાર્વતી, બંટીને શાળાએ મૂકતા પહેલાં માતા અને પિતાના બધા કામ પૂરા કરી લે। માં તને બોલાવતી હતી, કેમ, શું થયું? પાર્વતીએ પૂછ્યું। અરે ટીવી ચાલુ નહોતું થતું, તેથી હું તને ફોન કરી રહ્યો હતો। ઠીક છે, હું જોઈ લઈશ। માં, ટીવી ચાલુ નથી? રૂમની અંદર આવતા પાર્વતીએ કહ્યું। સાસુએ જવાબ આપ્યો, હવે શું? હવે તો મારી ફેવરિટ સિરિયલ પણ પૂરી થઈ ગઈ, હું જોઉં છું મમ્મીજી। પાર્વતીએ સ્વિચ ચેક કરી અને ટીવી ચાલુ કર્યું। માં, સ્વિચ ઢીલી હતી, તેથી કદાચ ટીવી કામ કરતું ન હોય। ઠીક છે, સ્વિચમાં ખામી હતી અને મને લાગ્યું કે ટીવી તૂટી ગયું છે, શકુંતલાજીએ કહ્યું।
પછી દીનદયાલજીએ કટાક્ષ કર્યો, દીકરી તું તારી સાસુનું મોઢું બંધ રાખત તો સારું થાત. મારા કાનને પણ થોડા સમય માટે થોડો આરામ મળ્યો હોત. પાર્વતીએ તેના સસરાના આ શબ્દો સાંભળ્યા કે તરત જ પાર્વતી હસવા લાગી અને તેના સાસુ સસરા સામે ગુસ્સાથી જોવા લાગ્યા. અરે પાર્વતી, આજે તારે નાસ્તો કરવો છે કે નહીં? મારે ઓફિસ જવું પડશે ને. પાર્વતી, મેં સ્નાન કરી લીધું છે, એમ કહી બહારથી રોહિતનો અવાજ આવ્યો, પણ તે હજી નાસ્તો બનાવ્યો નથી. ઝડપથી હાથ ખસેડીને પાર્વતીએ પરાઠા તૈયાર કર્યા અને નાસ્તાની પ્લેટ રોહિતની સામે મૂકી. તેણે મોંમાં પહેલો ડંખ લેતા જ રોહિતે કહ્યું, પાર્વતી, તમારી પાસે આખો દિવસ માત્ર એક જ કામ છે અને તે પણ તમે યોગ્ય રીતે કરી શકતા નથી. એકદમ નમ્ર શાક બનાવ્યું. અરે મમ્મી પપ્પા મસાલેદાર ખોરાક નથી ખાતા, એટલે જ મેં મસાલો ઓછો નાખ્યો. પાર્વતી એ જવાબ આપ્યો, છોડી દે તું, હું ઓફિસ જઈને જમી લઈશ. આટલું કહીને રોહિત ડાઇનિંગ ટેબલ પરથી ઊભો થઈ ગયો અને ગાધા વગર ઓફિસે ગયો. તેના સાસુ અને સસરાને નાસ્તો પીરસ્યા પછી પાર્વતીએ વોશિંગ મશીન ગોઠવ્યું અને કપડાં ધોવા અને સૂકવવા માટે ટેરેસ પર ગઈ. તેને ટેરેસ પર જોઈ તેનો પાડોશી પણ આવી ગયો અને કહ્યું, પાર્વતી, શોરૂમમાં સેલ છે, ચાલો કપડાં ખરીદીએ. આ વાતચીત ચાલી રહી હતી ત્યારે શકુંતલાજીનો અવાજ આવ્યો, વહુ વહુ, જલ્દી અહીં આવો. સાસુનો અવાજ સાંભળીને પાર્વતીએ પાડોશીને કહ્યું, આજે હું બજારમાં જઈ શકીશ નહીં, ઘરે કામ છે અને લગ્નની સિઝન ચાલી રહી છે, તેથી હંમેશા કોઈને કોઈ ગ્રાહક આવે છે બ્યુટી પાર્લર. જ્યારે પાર્વતી કપડાં સુકાવીને નીચે પાછા ફર્યા ત્યારે શકુંતલાજીએ કહ્યું, વહુ, મારા ઘૂંટણમાં ખૂબ દુખાવો છે, કૃપા કરીને થોડું મલમ લગાવો. પાર્વતી ઝડપથી ગઈ અને મલમ લઈ આવી. સાસુના ઘૂંટણ પર મલમ મૂકતી વખતે તેણે ઘડિયાળમાં જોયું અને જોયું કે બંટીનો આવવાનો સમય થઈ ગયો હતો. સ્કૂલેથી આવતી વખતે પાર્વતીની પાછળ સ્કૂટર પર બેઠેલા બંટીએ કહ્યું, મમ્મી, કાલે વિજ્ઞાન અને ગણિતની પરીક્ષા છે, તો મહેરબાની કરીને મને આજે જ તૈયાર કરો. ઠીક છે દીકરા, ઘરે પહોંચીને તારું યુનિફોર્મ બદલી લે અને ડિનર કર, પછી હું તને તૈયાર કરી દઈશ. ઘરે પહોંચ્યા પછી પાર્વતીએ બંટીને ખાવાનું આપ્યું તો બંટીએ કહ્યું, મમ્મી, મને આ શાક નથી ગમતું, મારા માટે પાવભાજી બનાવો. અરે, આ શાકમાં શું ખોટું છે? ગઈકાલે જ તમારી વિનંતી પર મેં ઘરે સંભાર ઢોસા બનાવ્યા હતા. હવે હું તમારા માટે રોજ અલગ અલગ વસ્તુઓ નથી બનાવી શકતી. માની વાત સાંભળીને બંટી ઉદાસ મનથી તેના રૂમમાં ગયો અને તેના પપ્પાને ફોન કર્યો અને બજારમાંથી પાવભાજી લાવવા કહ્યું. જ્યારે ગ્રાહકો પણ બ્યુટી પાર્લરમાં આવ્યા ત્યારે પાર્વતી તેમને થ્રેડિંગ અને વેક્સિંગ કરાવવામાં વ્યસ્ત થઈ ગઈ. એટલામાં જ તેનો મોબાઈલ રણક્યો. રોહિતનો ફોન હતો. ફોન ઉપાડતાની સાથે જ રોહિતે કહ્યું, શું પાર્વતી, બંટી બહારની પાવભાજી ખાવાની જીદ કરે છે? આખો દિવસ ઘરે આમ પણ તું બેસી રહ્યા છે, તો કમસે કમ બાળકની પસંદગીનું કંઈક બનાવી આપે તો. અને હા, એક વાત, અને આજે સાંજે મારા કેટલાક મિત્રો ઘરે આવશે, તો તેમના માટે કેટલાક સ્વાદિષ્ટ નાસ્તા તૈયાર કરજે. આટલું કહીને રોહિતે ફોન મૂકી દીધો. પાર્વતી સાંજ પોતાનું બધું કામ ઝડપથી પૂરું કરીને નાસ્તા માટેની તૈયારી શરૂ કરી. રોહિત અને તેના મિત્રો આવે તે પહેલાં તેણે ગરમા ગરમ સમોસા અને પકોડા તૈયાર કર્યા. બધા એકબીજાની વાતોમાં વ્યસ્ત હતા. ત્યારે રોહિતે કહ્યું કે શું કહું દોસ્ત, આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે ખર્ચા પણ ભરાતા નથી. એ જ વખતે પાર્વતી ચા અને સમોસા લઈને અંદર આવી ત્યારે રોહિતના એક મિત્રે કહ્યું, કંઈ ના બોલો દોસ્ત, ભાભી પણ ઘર ખર્ચમાં તને મદદ કરતી હશે, બ્યુટી પાર્લરમાં પણ સારી રકમ કમાતી હોવી જોઈએ, શું ખાક મદદ કરતી હશે? જો આ લિપસ્ટિક અને આઈબ્રો બનાવવાથી જો ઘર ચાલવા માંડે તો આપણું કામ થઈ ગયું ભાઈ. પતિના શબ્દો સાંભળીને પાર્વતીનું હૃદય માનો સાવ તૂટી ગયું. તેને લાગ્યું કે કોઈએ તેના સ્વાભિમાન પર ઠેસ પહોંચાડી છે. હે પાર્વતી, વધુ પકોડા લાવો. રોહિત ફરીથી તેના મિત્રો સાથે વાત કરવા લાગ્યો. ખૂબ જ મુશ્કેલીથી પોતાના આંસુ છુપાવીને તે રસોડામાં ગઈ અને પકોડા લાવી અને બધાને પીરસવા લાગી. પછી તે પાછી રસોડામાં આવી અને શાક બનાવવા લાગી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે જ સમયે જ્યારે કુકરની સીટી વાગી
ત્યારે પાર્વતીએ પોતાની જાતને કહ્યું, આ પ્રેશર કુકર મારા કરતાં વધુ સારું છે. ઓછામાં ઓછું તે જ્યારે ભરાઈ જાય ત્યારે તેને છોડે તો છે. બીજી બાજુ શકુંતલાજી રૂમમાં ગણગણાટ કરવા લાગ્યા. કોણ જાણે આ બહુ ક્યાં ગઈ છે? મારે દવા લેવી છે અને પાણીની બોટલ પણ ખાલી છે. તો દીનદયાલજીએ કહ્યું, સવારથી બિચારી છોકરી તે કામમાં વ્યસ્ત છે. હવે મહેમાનો પણ આવી ગયા છે. તમે બોટલ જાતે ભરી શકો છો. શકુંતલાએ કહ્યું, હા હા, તે તમને બિચારી લાગે છે. અહીંયા મારા પગમાં દુખે છે તેનું શું? અરે તું કેમ ગુસ્સે થાય છે? જો તમારે પાણી પીવું હોય તો હું લાવી દઉં છું. આટલું કહીને દીનદયાલજી પાણી લેવા રસોડામાં ગયા. ત્યાં તેમણે પાર્વતીને આંસુ વહાવતા જોઈ. દીનદયાલજી તેમની પુત્રવધૂની હાલત જોઈને મનમાં ખૂબ જ દુઃખી થયા. આખો દિવસ જવાબદારીઓની ચકલીમાં પીસવા છતાં પાર્વતીના માનને ઠેસ પહોંચી રહી છે તે સારી રીતે સમજી શક્યા હતા. તેમના મનમાં વિચાર આવ્યો કે તેમની વહુ જે ઘરની સંભાળ રાખે છે, પરિવારના દરેક સભ્યની સેવા કરવા તત્પર હોય છે, તેમના સુખ દુઃખનું ધ્યાન રાખે છે, તે લક્ષ્મીનું મૂર્ત સ્વરૂપ છે. પરંતુ તમામ લોકો પરિવારે તેણીની સેવા ભાવના અને કાર્યોની પ્રશંસા કરી નથી. સસરાને જોતા પાર્વતીએ ઢોંગ કરીને કહ્યું, તે ડુંગળી તીખી હતી તેથી જ આંસુ આવ્યા. લાવો, હું બોટલ ભરી દઉં છું. પણ હંમેશા મૌન રહીને બધું સહન કરતી પાર્વતીએ આજે નક્કી કર્યું હતું કે તે પોતાના હિસ્સાનો આદર મેળવશે. આ ગુંગળામણ ભર્યું જીવન જીવવું તેના માટે હવે શક્ય નહોતું. તમામ કામ પતાવીને પાર્વતી રાત્રે 10 વાગ્યે તેના રૂમમાં ગઈ અને રોહિતને કહ્યું, સાંભળ, હું 1 મહિના માટે મારું ઘર છોડવાનું વિચારી રહી છું. મારે મારા માતા પિતાના ઘરે જવું જોઈએ 1 મહિના માટે. પાર્વતીની વાત સાંભળીને રોહિત ચોંકી ગયો. પણ કેમ? મારે બ્રેક જોઈએ છે. તારે બ્રેક જોઈએ છે? રોહિતે હસતા હસતા કહ્યું, કેમ, શું થયું? તમે થોડા સમય માટે તો કામ કરો છો. તમે આખો દિવસ ઘરે તો રહો છો. ઠીક છે, તો મારે ઘરે રહેવાથી વિરામ જોઈએ છે. હું મારા માતા પિતાના ઘરે જઈને થોડા દિવસો માટે મારી ઈચ્છા મુજબ મારું જીવન જીવવા માગું છું. મારે મુસાફરી કરવી છે, મારે શોપિંગ કરવું છે, મારું મન જે કહે તે મારે તે કરવું છે. પાર્વતીએ કહ્યું. તેની આંખોમાં આંસુ. શું હું થાકી ગઈ છું? મારે થોડા દિવસો માટે બધા કામમાંથી બ્રેક જોઈએ છે. હું સવારથી સાંજ સુધી કામ કરું છું. દરેકના આરામનું ધ્યાન રાખું છું. કોઈ આજુબાજુ ફરીને પણ પૂછતું નથી કે તમે ભોજન લીધું છે કે નહીં, આરામ કર્યો છે કે નહીં. આજે હું બ્રેકની વાત કરી રહી છું, પછી તમે મને એક પછી એક સવાલ પૂછી રહ્યા છો. પાર્વતી ગુસ્સે થઈ ગઈ. અરે પણ તમારે મુસાફરી અને ખરીદી માટે ઓછામાં ઓછા 15-20 હજારની જરૂર પડશે. પણ મારી પાસે એટલા પૈસા નથી. મારે પૈસા નથી જોઈતા. હું કદાચ ઉપલા હોઠ અને આઈબ્રો કરીને તમારા ઘરના ખર્ચમાં મદદ કરી શકતી નથી, પણ મારી પાસે એટલા પૈસા છે કે મારે તમારી સામે હાથ ફેલાવવો ન પડે. પાર્વતીએ ગુસ્સામાં કહ્યું. રોહિતે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, અરે તું કઈ બાબતે નારાજ છે? રોહિતે મજાકમાં કહ્યું. ત્યારે પાર્વતીએ કહ્યું, પણ હું મજાક નથી કરતી અને આ મજાક પણ નથી. પાર્વતીએ કડકાઈથી કહ્યું અને માથું ફેરવીને સૂઈ ગઈ. બીજે દિવસે સવારે પાર્વતી રસોડામાં નાસ્તો બનાવી રહી હતી ત્યારે રોહિત તેની પાસે આવ્યો અને કહ્યું, પાર્વતી, સવારનો નાસ્તો ખૂબ જ સારી રીતે તૈયાર કરવામાં આવ્યો છે. પછી અચકાતા રોહિતે કહ્યું, તું ગઈકાલે રાત્રે શું કહેતી હતી? પણ પાર્વતીએ તેને અટકાવીને તેણે કહ્યું, મારે આવતીકાલે સવારે જવાનું છે. રોહિત રસોડામાંથી બહાર આવ્યો અને તેના પુત્ર બંટીએ કહ્યું, અરે જલ્દી નાસ્તો કરી લે, હું તને સ્કૂલે મૂકી દઈશ. બંટીએ આશ્ચર્ય સાથે કહ્યું, પણ પપ્પા, માં હંમેશા મને છોડી દેશે ને? કેમ પપ્પા છોડી શકતા નથી? રોહિતે જવાબ આપ્યો. આ સાંભળીને બંટી ચોંકી ગયો. સાંજે જ્યારે રોહિત ઓફિસેથી પાછો આવ્યો ત્યારે પાર્વતીએ તેના સાસુ અને સસરાને પણ જાણ કરી હતી. તેણે કહ્યું કે તે તેના પપ્પાના ઘરે જવા માંગે છે. સસરા બોલ્યા, ઠીક છે દીકરા, તેને જવું હોય તો અમે તેને રોકીશું નહીં. ત્યારે તેના સાસુએ કહ્યું, પણ ઘર કોણ સંભાળશે? માં, બસ 1 મહિનાની વાત છે. કોઈ પણ રીતે હું આ ઘરમાં એવું કોઈ મહત્વનું કામ કરતી નથી
કે મારી ગેરહાજરીને કારણે ઘરનું કામ અટકી જાય અને 1 મહિના પછી હું ચોક્કસ પાછી આવીશ, પાર્વતીએ કહ્યું અને રસોડામાં જતી રહી. બંટી અચાનક બોલીને ઊભો થયો, પણ નાસ્તો કોણ બનાવશે? મારું ટિફિન કોણ પેક કરશે? અને મારું હોમવર્ક કોણ કરાવશે? મારી પરીક્ષાઓ પણ શરૂ થવાની છે. પછી દીનદયાળજીએ વિચાર્યું અને કહ્યું, મને ચા કોણ પીરસશે? મારી દવાઓનું ધ્યાન કોણ રાખશે? શકુંતલાજી પણ ખચકાયા અને બોલ્યા, ઘર, કપડાં, વાસણો આ બધું કોણ સાફ કરશે? બધા એકબીજા સામે જોઈ અને વિચારવા લાગ્યા. બીજે દિવસે સવારે પાર્વતી રાબેતા મુજબ પોતાના કામમાં વ્યસ્ત હતી. જ્યારે ઘરના બાકીના સભ્યો હોલમાં બેઠા હતા, રોહિતે પેન અને કાગળ ઉપાડ્યા અને આગળની ગણતરી કરવા લાગ્યો. અમારે રોટલી અને શાકભાજી બનાવવા માટે રસોઈયાને કામે રાખવા પડશે. ઘર સાફ કરવા માટે અમારી એક નોકરડીને પણ બોલાવવી પડશે. વાસણો ધોવા માટે અમારે એક અલગ નોકરાણીને રાખવી પડશે અને અમે કપડાં ધોવા અને ઇસ્ત્રી કરાવીશું ધોબી. રોહિત બડબડાટ બોલ્યો. અચાનક બંટી બોલ્યો, પણ પપ્પા, તમારે મારા અભ્યાસ માટે પણ ટ્યુશન લેવા પડશે. પહેલાં મમ્મી મને ભણાવતી હતી, પછી શકુંતલાજીએ સંકોચથી કહ્યું, અને મને મારા પગની માલિશ કરવા માટે પણ કોઈની જરૂર પડશે. આ સાંભળીને રોહિત માથું પકડીને બેસી ગયો અને બોલ્યો, ઓછામાં ઓછા 20-30 હજારનો ખર્ચ થશે. દીનદયાળજીએ કહ્યું, દીકરા, આ પૈસા તમારા પગારના અડધા જેટલા છે અને અમારી વહુ 1 મહિનામાં આટલા પૈસા બચાવે છે અને બ્યુટી પાર્લરમાંથી પણ રૂપિયા કમાય છે. તેણે જઈને કહ્યું, અમારા બધા વતી હું તમારી માફી માગવા માગું છું. મને ખ્યાલ નહોતો કે તમે અમારા બધા માટે આટલું બધું કરો છો. મને લાગતું હતું કે આ ઘર હું એકલો જ ચલાવું છું, પણ સત્ય એ છે કે તારા વિના આ ઘરનું એક વરખ પણ હલતું નથી. પણ હું તને જતા રોકીશ નહીં. અમે તારી સાથે ઘણો અન્યાય કર્યો છે. હવે તારી ઈચ્છા પ્રમાણે થશે. રોહિતે પાર્વતીને કહ્યું. કામ પૂરું કરીને પાર્વતી તેના સાસુના રૂમમાં ગઈ અને તેને સમજાવ્યું કે કઈ દવા ક્યારે લેવી. રાત સુધીમાં તેણે પોતાની બેગ પણ પેક કરી લીધી હતી. સવારે તૈયાર થઈને પાર્વતી બસ સ્ટેન્ડ જવા માટે ઓટોમાં બેઠી ત્યારે ઘરના બધા લોકો દુઃખથી ભરાઈ ગયા. કારણ કે અગાઉ જ્યારે પણ પાર્વતી તેના પિયરમાં જતી ત્યારે તે 1-2 દિવસ માટે જ જતી. હવે બધા વિચારી રહ્યા છે કે પાર્વતી વગર 1 મહિના સુધી ઘર કેવી રીતે ચાલશે. બધા ચિંતિત હતા. બધા તમારું ધ્યાન રાખો. આટલું કહીને પાર્વતી ઓટોમાં બેસીને ચાલી ગઈ. શકુંતલાજી નાસ્તો બનાવવા રસોડામાં ગયા ત્યારે તેમને પરસેવો વળવા લાગ્યો. બંટીને સ્કૂલે જવાનું હતું અને રોહિતને ઓફિસે જવાનું હતું, એટલે પહેલાં નાસ્તો તૈયાર કરીને તેમને પીરસ્યો. પણ પાર્વતી વિના બંટી કે રોહિત બેમાંથી કોઈને ખાવાની ભૂખ નહોતી. બંને જમવાનું અધૂરું છોડીને ડાઇનિંગ ટેબલ પરથી ઊભા થયા. દીનદયાળજીએ પણ ઉદાસ સ્વરમાં ખાવાની ના પાડી. દરેક જણ પાર્વતી વિના ઘરે નિરાશ હતા. બધા ત્યાં હોવા છતાં ઘરમાં એકલતા ફેલાઈ ગઈ હતી. કમોન બંટી, હું તને સ્કૂલે ડ્રોપ કરી દઈશ. આટલું કહીને રોહિતે દરવાજો ખોલતા જ તેને જોઈને આશ્ચર્ય થયું. તેની સામે પાર્વતી ઊભી હતી. તું પાછી આવી ગઈ છો? આ કહેતા રોહિતની આંખો આંસુઓથી ભરાઈ આવી. પાર્વતીએ કહ્યું, મેં તમારા વિના થોડા દિવસ રહેવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ હું રહી શકી નહીં. આ સાંભળીને રોહિતના ચહેરા પર સ્મિત આવ્યું અને તે પાર્વતીનો સામાન ઉપાડીને અંદર લઈ આવ્યો. તેને જોતાં જ બધાના ચહેરા આનંદથી ચમકી ઉઠ્યા. શકુંતલાજીએ કહ્યું, દીકરી, તારા વિના 1 મહિનો જવા દો. 1 કલાક પણ અમે પૂરી કરી શકતા નથી. સાસુના મોઢેથી દીકરી શબ્દ સાંભળીને પાર્વતીને આશ્ચર્ય થયું. પછી તેણે પૂછ્યું, તમે બધાએ નાસ્તો કર્યો છે કે નહીં? હું જાણતી હતી કે કોઈએ ખોરાક ખાધો નહીં હોય. હમણાં જ રસોઈ બનાવીશ. આટલું કહીને પાર્વતી રસોડામાં જવા લાગી. તો શકુંતલાજીએ પ્રેમથી તેનો હાથ પકડીને સોફા પર બેસાડી અને કહ્યું, ના, હું આજે નાસ્તો બનાવીશ. તમે અહીં બેસો. હા, મહા નાસ્તો બનાવશે અને હું ચા બનાવીશ, રોહિતે કહ્યું. બંટીએ પણ ખુશીથી કહ્યું, અને હું જમવાનું સર્વ કરીશ. અરે પણ તારે ઓફિસ જવાનું હતું અને બંટીએ શાળાએ. આજે અમે
ઘરે જ રહીશું અને આખો દિવસ તમારી સેવા કરવા માટે ઉપલબ્ધ રહીશું, રોહિતે હસતા હસતા કહ્યું. બંટી પણ આનંદથી નાચી ગયો. આજે આખું ઘર આનંદથી ગુંજી રહ્યું હતું. પછી સોફા પર બેઠેલા દીનદયાલજીએ કહ્યું, જુઓ દીકરી, શું મારો વિચાર કામમાં આવ્યો? 2 દિવસમાં બધા સીધા થઈ ગયા. પછી પાર્વતીએ હસતા હસતા કહ્યું, આભાર બાપાજી. હકીકતમાં આ બધો પ્લાન તો પપ્પાજીનો હતો. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કૃપા કરીને વિડીયોને એક લાઈક અવશ્ય કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે ક્યાંથી વાર્તા સાંભળી એ પણ જણાવો. એક નવી વાર્તા સાથે મળીશું ટૂંક સમયમાં. તમારો ખૂબ ખૂબ આભાર.